મનાવું તન રીજાવું મારા ધારવાળા હાલો વિનાનું આવું ધર્મ મળે નહીં ભગતી વિનાનું આવું ધર્મ મળે નહીં મારા વાલા ભગતી વિના અને શ્રદ્ધા વિના ભાવનો ભૂખ્યો છે મારો ધારનો ધણી રી આ તો ઈ પીર છે હો બધા બી આના પારે ગયા હોય ને કરોડો રૂપિયાનો ઢગલો કરી દો ને તો આ નો રહી જાય કરોડો રૂપિયાનો ઢગલો કરી દો એટલું કયો કે રામાબીર મારું કામ કરી દો એમ નો રહી જાય પણ ભલા માણા એક ગરીબ પર આગ થઈને ખાલી બે આહુડાની ધાર પાડો અને ભલા માણા ખાલી બે અગરબત્તી કરો અને એની માલિપા જો ભવે ભવના દુખડા નો ભાંગે તો મારો ધાર નો ધણી એ મારો ધાર વાળો પીર નો હોય પીર નો હોય બોલું છું કે દહકો બધાયનો આવે દહકો નાનામાં નાનો માણસ હોય ને ભાઈ ટકનું લાવીને ટકનું ખાતો એનો દહકો તો આવે રામ બારોટ જ્યારે દહકો આવે ને ત્યારે ભૂલી ન જવાયો માણસનો દહકો હાલતો ને ત્યારે ભૂલી જાય રામ બારોટ દહકો હાલતો હોય ત્યારે એ આ પીરે જે તમારી માથે હાથ મૂક્યો હોય ને એની કૃપા થઈ હોય ને ભૂલી નહીં જવાનું અને મારો પીર કે જોઈ તારા દહકાની માઇલ પર મારા દીકરા મને ભૂલ નહીં ને પછી જા તારી 10 પેઢી ખાય અને ખૂટવા દઉં ને તેથી તો મને ધારના ધણીને ખોટ પડે ધણીને ખોટ પડે
બટા બીજની રજા હોય ને બરોબર ને, પણ જ્યાં ભાવ હોય ને બરોબર ને, ત્યાં ધારવાળો પીર મોજડી પહેરવાય નીચે ઉભો રહેતો બરોબર ને, ભાવ જોઈએ બરોબર ને, વગાડ દે. જગતમાં તારી સિવાય અમારું કોણ બાવડું, જાણે જાલે જાલે મારા ધારના ધણી. બોલું છું જગત મેલી દે, દુનિયા મેલી દે, તમારી હારે રહેતા હોય ને ભાઈ બંધ હોય તમને મેલી દે, પણ જો બરો હો આના નામનો હૃદયની માલપા લઈને દુનિયાની માલપા ફરતા હોય ને, તો આ જગતની માલપા તમે જીવો ત્યાં સુધી જો તમને ધારનો ધણી, એ ધારનો પીર જો તમને આ જગતની માલપા મેલે ને, તેથી તો એની ધજાને એમ કહેવાય છે કે કાળો ડાઘ લાગે હો. મારા એ મન જાકારો દીધો રે, હવે ક્યાં જાઉં ક્યાં જઈ દખની તું કરું રે. તારી સિવાય કોને કરવું મારા પીરજી. આ ભવે ભવનો હું દુખિયો મર પીરજી. આપણે હામાં જે ભુવા દાદા બેઠા છે, સામે જે ભુવા દાદા છે, છુરાપુરાના ભુવા છે, મેલડીમાંના ભુવા છે, હારું જોવે છે, રામાપીરના ભુવા છે, હારું જોવે છે. પણ આટલું કહું છું રાવળદેવ તરીકે હું જીવનની માલિક પર સુખી થવું હોય ને ભાઈ, હા
બધું હાસું છે. રામાપીર હાસા છે, મેલડી હાસા છે. રામાપીરની હાજરી છે ને બોલું છું. જો સુખી થવું હોય તો જગતના શોખની માલપા પેલી તમારી કુળદેવી અને બીજા મારા રામાપીર. હો ભલામણા. હા, પેલી આપણી કુળદેવી હોય ને એને નહીં ભૂલવાની, અને બીજા આપણા જેને આપણે જે માનતા હોય, દ્વારકાધીશને માનતા હોય, રામાપીરને માનતા હોય, મેલડી માને માનતા હોય, ગમે ને માનતા હોય, એને નહીં ભૂલવાના. અને ત્રીજી એક વાત આમાં અત્યારે ભેળવું છું. ત્રીજા આપણા મા બાપ. જો આના આશીર્વાદ લઈને જગતના ગમે એ ખૂણે જાવ અને ભલા માણસ જો કડવો કાંટો વાગવા દે ને, તેથી તો જગતના શોખની માલપા એ તમારી કુળદેવી નો કહેવાય ને મારો રામો પીર નો હોય. હો ભલા માણસ. રામાપીર કરતા હોય એને જયારે સંકટ પડે, એને જયારે દુઃખ પડે ને, અમુક દુઃખ એવા હોય ને ભાઈ, ભાઈબંધને ન કહી શકવી. હા, આપણા પોતાના હોય એને ન કહી શકવી. રાવળદેવ તરીકે કહું છું કે દુનિયાની કોઈને પાયાજીની દુઃખની વાત ન કરતા. પણ તમે જો રામાપીરને માનતા હોય ને ભાઈ, તો રામાપીરના પારે જઈને બે આંખું બંધ કરીને આબોડાની ધાર પાડીને જે દખની વાત હોય ને એને કરી દેજો. અને ભલા માણા જો જગતના શોખની માલપા મારો પીર કે આ જગતના શોખમાં જો તને કમોતે મરવા દઉં ને, એ મારા ગાંડિયા તેથી તો મને રામાપીરને ખોયો જ પડે. નાનપણથી લગ્ન લાગી હોય ને બાપ કે તુહી પીરજી તુહી પીરજી તુહી પીરજી, બહુ લાંબો વિલાપ ન કરવાનો હોય. પણ એ જ્યારે તમને ભીડ પડે અને એવા સમયની માઇલ પેક અંતરનો નાદ કરજો, અને અડધી રાતે જો ઘોડો લઈને આવીને ઊભો ન રહી જાવ તો હિન્દુઓ પીર નો કહેવાય. બરોબર ને, કદાચ કેન્સર જેવા રોગ હોય એ દેવ બરોબર ને, રિપોર્ટ કરાવી લેવાની છૂટી હોય દેવ બરોબર ને. અને એકવાર મારા પાસે આવી જાય બરોબર ને, અને એના એ દવાખાને મોકલું જો રિપોર્ટ નો ફેરવું તો ધાર વાળો પીર નો કહેવાય. બરોબર. ભલાય ભલાય.